ચાલે જાણે નાઈ છે પણ વાતો એની રાઈટ છે જાગૃતિ મારી વાઇફ છે jnpjagriti.com કમાલ ધમાલ and whatnot jnpjagriti.com કમાલ ધમાલ and whatnot જેન્ટીલાલ થોડા ફની છે લવ એમનો મની છે જાગૃતિને લાગે એ સિલી છે જયંતિ જાગૃતિની આ ફેમિલી છે થોડી રંગીલી થોડી મોજીલી jnpjagriti.com કમાલ ધમાલ and whatnot jnpjagriti.com કમાલ ધમાલ and whatnot ગ્રાહકોના હકનું મિશન છે જાગૃતિનું એ પેશન છે નયું ખરીદીમાં કોઈ ટેન્શન છે જાગૃતિ પાસે એનું સોલ્યુશન છે jnpjagriti.com કમાલ ધમાલ and whatnot jnpjagriti.com કમાલ ધમાલ and whatnot jyantijagriti.com ટન કોફી જાગૃતિ જાગૃતિ એ બોલો ને સાંભળું છું. પણ તું સામે જોતી નથી. હું કાનથી સાંભળું છું, આંખથી નહીં. તું સમજતી નથી. હમ, તું ખરેખર કઈ જ નથી સમજતી. આ વીર્યનો ફોન પણ વિચિત્ર વિચિત્ર વાંદરા જેવી રિંગટોન કાઢે છે. જાગૃતિ તું કેમ આમ કરે છે? કેમ? જો જાની જોની અંજાન નહીં બન. તમે સ્ત્રીઓ ક્યારેય સીધો અને સરળ જવાબ કેમ નથી આપતી હોતી? કારણ કે હું આવી જ છું ને સ્ત્રીઓ કદાચ આવી જ હોય છે. થોડી કોમ્પ્લિકેટેડ પણ સમજાય તો ખૂબ સરળ. કોઈ મસમોટી અપેક્ષાઓ નહીં, બસ નાની અમથી ઈચ્છાઓ. જેમ કે જેમ કે એ મારા મનની વાત કીધા વગર સમજી જાય. હું ના જોતી હોઉં તો મને હજી એકવાર મનાવે. ગુસ્સા પાછળનો પ્રેમ એને દેખાય. વણકહી વાતો એ સાંભળી શકે. વ્યક્ત ના થયેલી ઉર્મિઓ એના હૃદય સુધી પહોંચી શકે. જાગૃતિ, આ તમે સ્ત્રીઓ કોઈ પણ વાતને ખરેખર સીધી રીતે કેમ નથી સમજતી હોતી? જેમ કે અમારા પુરુષો માટે હાનો મતલબ હા અને નાનો મતલબ ના. તમારા સ્ત્રીઓને ખરેખર બહુ નખરા હોય છે. કોઈ પણ વાતને સાફ સાફ કરવાની અને પછી એવી અપેક્ષા રાખવાની કે સામેવાળો માણસ કીધા વગર બધું સમજી જાય. આ કંઈ થોડું અઘરું નથી લાગતું? ચાલો હું તમને સ્ત્રીઓની પસંદ નાપસંદ અને કઈ વાતનો શું મતલબ થાય એ વિશે થોડું જ્ઞાન આપું. જી દેવીજી. જો દરેક સ્ત્રી ઈચ્છે કે એનો પતિ એના પોતાના સમયમાંથી, એટલે કે છાપું વાંચવું, દોસ્તો સાથે ગપ્પા મારવાના એવા સમયમાંથી થોડોક ખાસ સમય એની પત્ની સાથે વિતાવે. એની રસોઈના ક્યારેક અમસ્તા વખાણ કરે. તમારે તો માત્ર 8 કલાકની ડ્યુટી હોય છે, પણ એક પત્નીને, એક માને તે 24 કલાકની કાળજીપૂર્વક માવજતની કોઈ કદર કરે તો એને ખૂબ ગમે. જાગૃતિ, હું તારી વાતોને, તારી ઈચ્છાઓને, તારી લાગણીઓને સમજુ છું, પણ અમારે પુરુષોને તો સીધી સટ વાત કરવાની આદત હોય છે. તો મગજમાં એક વાત નોટ કરી લો મારા જયંતીજી. સ્ત્રીઓ જો કહે હા એનો મતલબ ના. સ્ત્રીઓ જો કહે ના એનો મતલબ હા. સ્ત્રીઓ જો કહે હું કેવી લાગુ છું એનો મતલબ કે મારા વખાણ કરે. સ્ત્રીઓ જો કહે ના વળી એનો મતલબ હાસ તો વળી. સ્ત્રીઓ જો કહે એનો મતલબ કે હજી એકવાર પૂછો તો જવાબ આપીશ. ચક્કર આવી ગયા જાગૃતિ. બહુ અઘરું બાપ, આ તો બહુ અઘરું. એક કામ કર, તું ફરીથી બોલ, હું નોટ અને પેન લઈને એમાં નોટ કરી લઉં છું. ખબર હતી તમારાથી નહીં થાય.
અમીરિયાનો ફોન પણ. એ અમીરિયા, તારો ફોન લઈ જાય અહીંથી. વિચિત્ર રિંગટોનો કાઢે છે. એ જાગૃતિ, સ્ત્રીઓને બીજું શું જોઈતું હોય છે? શોપિંગ કરવું, અને એ પણ ફ્રીમાં. ફ્રીમાં મળેલી કોઈ પણ વસ્તુ એટલી બધી વાલી લાગે કે ના પૂછો વાત. શોપિંગ કર્યા પછી જો પાકીટમાંથી પૈસા ના કાઢવા પડે તો જાણે સ્વર્ગ જ મળી ગયું. બહુ અઘરું ભાઈ, બહુ અઘરું. હો. ખબર હતી તમારાથી નહીં થાય, એટલે જ કહું છું રહેવા દો. હા, હમ. રેવા હું દીધું. જાઉં છું, મને બહુ કામ છે. જાઓ જાઓ. હા, બહુ અઘરું છે હો સ્ત્રીઓને સમજવું. આ જાગૃતિની વાત એકદમ સાચી છે. 24 કલાક બસ પતિ અને પરિવારની પાછળ જ લાગેલી રહે છે, અને બદલામાં કાંઈ જ નહીં. પણ મારે એને એક સરપ્રાઈઝ આપવી છે જેનાથી એ ખુશ થઈ જાય. પણ શું? શોપિંગ. યસ, શોપિંગ. અને પાકીટમાંથી પૈસા પણ નહીં કાઢવા પડે એવું કંઈ. પણ શું? ચાલો વિચારો જયંતીલાલ, વિચારવા માંડો. જયંતી, હા, હું જરા માર્કેટ જઈને આવું છું. નાસ્તો તૈયાર છે, તમે કરી લેજો. ઠીક છે, એક કામ કર, તું માર્કેટ જઈ આવ, પછી સાથે જ નાસ્તો કરીશું. સારું. વાહ, હૃદય પરિવર્તન. બાકી ભૂખ લાગે ને તો કોઈની એ વેટું જોવે એવા નથી. શું ગિફ્ટ આપું? કંઈક એવી સરપ્રાઈઝ ગિફ્ટ આપું જાગૃતિને જેનાથી એ ખુશ થઈ જાય. રહેવા દો સાહેબ, તમારાથી નહીં થાય. એમ? મારાથી શું નહીં થાય? ભૂખ્યા નહીં રહેવાય એમ. હા. બાકી તો મને શું ખબર તમારાથી શું નહીં થાય. એમ? એક કામ કર, તું રસોડામાં જઈને તારું કામ કર. હું આમ પણ તારાથી કંઈ જ નહીં થાય. એ જઈને દરવાજો ખોલ. આમ ઠુલાની જેમ ઊભો છો શું મારી સામે? હમણાં તમે એમ કીધું કે રસોડામાં જા, પછી તમે એમ કહો છો કે દરવાજો ખોલ. કામ બે. અમીરચંદ બિચારો એકલો કેમનું થશે? દરવાજો ખોલવો છે કે પછી? હા, જઉં છું. કયા ચોઘડિયામાં હું આને લઈને આવ્યો? કઈ સમજતો જ નથી. સાહેબ, હા. સાહેબ પેલા પંકજભાઈ આવ્યા છે. અરે પંકજ, કેમ છે યાર? બસ બસ ફાઇન એકદમ. હા. લે આ તારી ઓફિસની ફાઇલ. થેન્ક યુ વેરી મચ. અરે આમાં સુધી. અરે આવ ને, બેસ ને. લે આ ફાઇલ અંદર મૂકી આવ અને પાણી લઈ આવ જા. હા. કે પંકજ, સારું થયું તું આવી ગયો હો દોસ્ત. હું યાર કન્ફ્યુઝનમાં છું. તું મને હેલ્પ કર ને પ્લીઝ યાર. હા બોલ ને, શું મૂંઝવણ છે? મારે મારી પત્નીને એક સરસ મજાની સરપ્રાઈઝ ગિફ્ટ આપવી છે. અને ગિફ્ટ એવી કે શોપિંગ કરવા જાય ને તો એને પર્સમાંથી પૈસા કાઢીને ના આપવા પડે એવી સરસ મજાની ગિફ્ટ. હા, આવું એક રીતે શક્ય બને. કઈ રીતે? તું ભાભીને ક્રેડિટ કાર્ડ આપી દે. એમને મન ફાવે એટલું શોપિંગ કરે, તાત્કાલિક પૈસા પણ નહીં આપવાના. એકાઉન્ટમાં કે પાકીટમાં પૈસા હોય કે ના હોય, તમારે મન ફાવે એટલું શોપિંગ કરો, બિલ પછી ચૂકવી દેજો, પણ તાત્કાલિક પૈસા તો ના જ આપવા પડે ને. ક્રેડિટ કાર્ડ? હે? એ પંકજ, પણ મારી પાસે એવું કોઈ ક્રેડિટ કાર્ડ નથી હો યાર. અરે તો લઈ લે ને, તરત જ મળી જાય છે. હે? કોઈ પણ બેંક ક્રેડિટ કાર્ડ આપી દે? ક્રેડિટ કાર્ડ? મેડમને ખબર પડશે તો સાહેબની ક્રેડિટની 1, 2 ને 3 થઈ જવાની છે. હવે તો ફૂલ થઈ જશે એકદમ. વાહ. અરે આજકાલ તો એ લોકો ફોન કરીને સામેથી ઘરે આવીને આપી જાય છે. મેં પણ લીધું કામ તમામ બેંકનું. અરે વાહ. આલે એમનો નંબર, ફોન કરજે એટલે ઘરે આવીને આપી જશે. પાક્કું? અરે પાકું પાકું. પછી તો તું ભાભીને કાર્ડ આપી દેજે, એમને મન ફાવે એટલું શોપિંગ કરે, પાકીટમાંથી પૈસા કાઢ્યા વગર. પંકજ, તે તો મારા દરેક પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા હો. થેન્ક યુ વેરી મચ પંકજ. અરે થેન્ક યુ સાનું બકા. ચાલ તો હું નીકળું. અરે નીકળે છે ક્યાં યાર? થોડી ચા નાસ્તો કે? અરે નહીં ફરી ક્યારે એમ? અત્યારે નીકળું. થેન્ક યુ. અને મારી યાદ આપજો હો ભાભીને.
મારા કે તારા? માણસ તો વળી. ચાલ દીકરો. આવજે એ પંકજ, આવજે હો. એ આવજે હો, મને યાદ આવજે હો. આવી ગયા તમે? હા પાણી લઈ આવ્યા તમે? હા ક્યાં ગયા તા? ક્યાં હે તમે? રસોડામાં. પાણી ભરવા હા રસોડામાં ગયા હતા કે બિહાર ગયા હતા? બિહાર? ગંગામાંથી જબોડીને લઈને આવ્યા છો આ ગ્લાસ? ના ના, માટલીમાંથી જ લાવ્યો છું. એક કામ કરો, હા. તમે જ ગ્રહણ કરી જાઓ. થેન્ક યુ સાહેબ. કરી લો મજા સાહેબ, કરી લો. વારા ફરતી વારા ને મારા પછી તમાર. jayantijagruti.com જાગૃતિ, હે હે જાગૃતિ, જો હું તારા માટે શું લાવ્યો છું. શું લાવ્યા છો? એમ નહીં. હમણાં બોમ્બ ફૂટવાનો છે. કીધું ને એમ નહીં. તું પેલા તારી આંખો બંધ કરી દે. શું નાના છોકરા જેવું કરો છો? સારું, લાવ. ટેન. આ શું છે? જાગૃતિ, કામ તમામ બેંકનું કાર્ડ? હા, આ જેવું તેવું કાર્ડ નથી. અરે આ તો ક્રેડિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ. જાગૃતિ, તે મને કહ્યું હતું ને તને શોપિંગ કરવું ખૂબ ગમે, હે? અને એવું શોપિંગ કે જેની અંદર પર્સમાંથી પૈસા કાઢીને ના આપવા પડે. એટલે જ કહું છું, જા આ ક્રેડિટ કાર્ડથી તારે જેટલી શોપિંગ કરવી હોય ને એટલી શોપિંગ કર અને પૈસા આપ્યા વગર પાછી આવી જા. જા. અરે પણ એમાં થેન્ક યુ કહેવાની કઈ જરૂર નથી. હું તારા માટે આટલું તો કરી શકું ને. પણ આનું બિલ? હું બેઠો છું ને, તું બિલની ચિંતા ના કર. તારે જેટલી શોપિંગ કરવી હોય ને એટલી મન ભરીને શોપિંગ કર. જા. જયંતિ, મારે ખરીદી નથી કરવી આ કાર્ડથી. પ્લીઝ. મને તો ખબર જ હતી કે આવું થશે. સાહેબને સલાહ આપીએ તો એમને માનવી નથી હોતી. આમે ગરીબની સલાહ ભિખારી થોડી માને. ચલો જોઈએ છે ફુરધર શું હેપપન થાય છે આખી સ્ટોરીમાં. જાગૃતિ પ્લીઝ. પણ કેમ? જયંતિ, તમને ખબર છે મને ઉધારી લેવી નથી ગમતી. ને આમે જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવા જોઈએ. આમાં ઉધારી ક્યાં થઈ? હે, ક્રેડિટ કાર્ડ છે અને બેંક તરફથી થોડી ક્રેડિટ મળે, બસ એટલું જ. હા, મારા પ્રમાણે એ ઉધારી જ કહેવાય. પૈસા ના હોય અને ક્રેડિટ ઉપર ખરીદી કરવી એને ઉધારી જ કહેવાય. ને આમે મને ઉધારીની ખરીદી કરવાનો કોઈ શોખ નથી. એ જાગૃતિ, તે જ મને કહ્યું તું ને તમે મારા માટે કંઈ પણ લાવો તે મને ગમે, એટલા માટે હું આ લઈ આવ્યો. મેં ક્યારે કીધું? કેમ? મેં તને ઓલા દિવસે પૂછ્યું તું અને તે મને કહ્યું તું કે તમારા સ્ત્રીઓ માટે ના ના હવેનો મતલબ હા થાય, એટલા માટે હું આ લઈ આવ્યો. હે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ. હવે એક કામ કરો, આજે ને આજે આ પાછું કાર્ડ આપીને આવો. આજે જ. હવે આ કેવી રીતે પાછું અપાય? હા, આવી ગયું છે તો પાછું લેવાની ના થોડી પાડશે એ લોકો. આમ ગિફ્ટ પાછી થોડી અપાય. એ જાગૃતિ, એક કામ કરીએ, આના ઉપરથી તારા માટે એક સરસ મજાની ગિફ્ટ ખરીદી લઈએ, પછી એનું બિલ પે કરીને આ કાર્ડ હું એમને પાછું આપી દઈશ. બસ, પ્રોમિસ. ના 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 પ્લીઝ, તું ના નહીં પાડતી. નહીં. જાગૃતિ પ્લીઝ, પ્લીઝ મારા સમ પ્લીઝ. સારું, પણ ખરીદી કરીને આજે ને આજે આ કાર્ડ પાછું થઈ જવું જોઈએ. ઓકે હા, ઓકે. સારું. આજે નહીં, આજે આમાંથી. એ પણ તને કઈ ગિફ્ટ ગમે છે? કંઈ પણ લઈ આવો ને. એ કઈ પણ એટલે શું? મને કહેતું તો જા. કંઈ પણ. એ જાગૃતિ પ્લીઝ. કઈ પણ, કઈ પણ. યસ, કઈ પણ. હું જ લઈ આવું છું જાગૃતિ માટે એક સરસ મજાની ગિફ્ટ. યસ, ચાલો તૈયાર થઈ જાઓ જયંતીલાલ. મેડમ, મેડમ, આ ખોટું કર્યું નહીં સાહેબે? શું? એટલે આ રીતે ક્રેડિટ કાર્ડનું પેલું. તને કોણે કીધું? ના ના, તો જસ્ટ સ્ટોક્સ પરથી મને લાગ્યું એટલે.
કામ છોડીને કાન બહુ ચાલે છે તારા, નહીં? ના ના, તો ઘરની ખબર રાખવી અમારી રિસ્પોન્સિબિલિટી બને ને મેડમ. તું ખાલી કામ કર, રિસ્પોન્સિબિલિટી જે આવે ને એ હું લઈ લઈશ. હા, પણ મેડમ તમે જરાય ચિંતા ના કરો, સાહેબ તમારા માટે કંઈક મસ્ત ગિફ્ટ લઈને આવશે હો. બાકી એમની પસંદ તો સરસ જ છે ને. હા, એ વાત તો છે. નકરે મારી સાથે એમને લગ્ન ના કર્યા હોય. સાચી વાત. મેડમ લાગે છે સાહેબ આવી ગયા. હા, પણ મેડમ, સાહેબે આવી રીતે આ ક્રેડિટ કાર્ડ નહોતું લેવું જોઈતું નહીં? અમીરિયા, તારા સાહેબ ગમે તેવા હોય પણ એ ભોળા છે, બહુ સારા છે, દિલના ચોખ્ખા છે. હવે જા જઈને દરવાજો ખોલ. આવો સાહેબ આવો. ક્યારનો રાહ જોવડાવે છે. કેટલી વખત બેલ વગાડીને. સાહેબ, સાહેબ ગજબ થઈ ગયું, સાહેબ ગજબ થઈ ગયું. કેમ વળી પાછું શું ગજબ થઈ ગયું હે? સાહેબ, મેડમે તમારા વખાણ કર્યા. હા સાહેબ, મેં મારી સગ્ગી આંખે સાંભળ્યા, સગ્ગા કાને જોયા. હે? એટલે સગ્ગી આંખે જોયા ને સગ્ગા કાને સાંભળ્યા. હા, એ શું કહેતી હતી એ? એ કહેતા હતા હા, કે તારા સાહેબ બહુ ભોળા છે. એમ? હા, બહુ સારા છે, એમ? સાફ દિલના છે. એ અમીરિયા, તારે બીજું કઈ કામ નથી? ચલ ભાગ અહીંથી. જયંતી, જયંતી, ઉઠો. જાગૃતિ, જાગૃતિ. એ જાગુ, તે ખરેખર મારા વખાણ કર્યા એ? હા, હવે બહુ ચોંકવાની જરૂર નથી. શું લાવ્યા છો? યસ, જો તારા માટે ગિફ્ટ. આ તારા માટે સ્પેશિયલ પેક કરાવી છે મેં. શું છે આમાં? કોસ્મેટિક્સ. કોસ્મેટિક? હા. જયંતી, હમ. સારું. હવે તમે ક્રેડિટ કાર્ડ પાછું આપી આવ્યા કે નહીં? હા, આપી દીધું. પણ એ બધું જવા દે ને. તને કેવું લાગ્યું એ તું કહે તો ખરી મને. જયંતી, હું આ બધું ક્યાં વાપરું છું? પણ કઈ નહીં, તમે પ્રેમથી લાવ્યા છો ને એટલે હવે હું વાપરીશ. Thank you. પણ સાચું કહો, હા. ક્રેડિટ કાર્ડ પાછું આપી દીધું ને? આપી દીધું દેવીજી, મેં ક્રેડિટ કાર્ડ પાછું આપી દીધું. હાશ, ટેન્શન ગયું. હે ને? તો ચાલ જઈને જ જોઈએ કેવી છે તારી સરસ મજાની કોસ્મેટિક્સની વસ્તુઓ. આ જે હસવાના અવાજો આવે છે એના પરથી એમ લાગી રહ્યું છે કે હિન્દી ફિલ્મની જેમ હેપી એન્ડિંગ થઈ ગયું. પણ તરુત કહું તમને, મને અંદરથી હજી એ શંકા છે કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. JayantiJagrati.com ચાલ ફટાફટ. હા, નીકળવાનું છે આપણે. જરા જોને પ્લીઝ કોણ છે. શું છે? કુરિયર છે. કોનું? તમારા નામનું જ છે. મારા નામ? શું છે જો તો. કામ તમામ બેંક. હા, આ શું છે? 20,000 નું બિલ? હું સાચું કહું છું, મેં 5,000 ની જ ખરીદી કરી છે. તો બિલ, આ 20,000 નું બિલ મને એ લોકોએ મજાક કરવા મોકલ્યું છે. હે ભગવાન, આ બેનને મારા ઉપર વિશ્વાસ નથી થતો. બોલો. મેં કીધું તું ને કે નક્કી કંઈક થશે. જોયું, ગુસ્સામાં ને ગુસ્સામાં પત્નીને બેન કહી બેઠા. તને વિશ્વાસ નથી થતો ને મારા ઉપર? ઊભી રહે 1 મિનિટ. યસ, આ રહી રિસિપ્ટ. જો તું જો. ક્યાં છે આ બેંક? ક્યાં છે? હા, એ પેલી કઈ જગ્યા યાદ નથી આવતી હમણાં અત્યારે. હું જાઉં છું હવે. આ પણ તું એકલી ક્યાં જાય છે? એ ભગવાન, તું એને રોકો. આ એકલી ક્યાં જાય છે? મારે જ જવું પડશે. એ ઊભી રહે, હું આવું છું તારી પાછળ. આ તમામ બેંકનું કામ તમામ થઈ જશે. વાહ વાહ, અદ્ભુત, એકદમ રોમાંચક, બ્યુટીફુલ. હવે મજા આવશે. આ દેખે જરા કિસમે કિતના હે દમ. નાઉ જસ્ટ વોટ એન્ડ વેટ.
આવો સાહેબ આવો. બચી ગયા. શું થયું? શેનું 20,000નું. કયા 20,000? એટલે તારો પગાર 20,000 રૂપિયા છે? એટલે જ સાલું, એટલે જ મારી પાસે કઈ બચતું નથી. બેસો ને હવે. સાહેબ તમને એવું લાગે છે કે મેડમ મને 20,000 રૂપિયા આપે? એસી ના એટલે મેડમ હું તો પેલા ક્રેડિટ કાર્ડના 20,000 નું પૂછતો હતો, જેના માટે તમે ગયા હતા ને એ. તારે બધી વાતની પંચાયત છે નહીં? ના ના મેડમ હું તો એટલા માટે પૂછું છું કે મારી પાસે પણ એવું એક કાર્ડ છે, એનું શું? એટલે તારી પાસે પણ કાર્ડ છે? કયું કાર્ડ છે? ક્રેડિટ કાર્ડ છે કે ડેબિટ કાર્ડ છે? હે? કેમ ના હોય? હે મેડમ પ્લીઝ તમે કોને, મારી સાથે એવું કંઈ થાય તો મારે શું કરવાનું? જો તારી પાસે કાર્ડ હોય અને એને બંધ કરાવવું હોય તો સૌથી પહેલા એને ડીએક્ટિવેટ કરાવવાનું. ડેકોરેટ. હા હા, એવું હા એ જ. અને પછી એ કાર્ડને ક્યાંય પણ આડું અવળું નહીં મૂકવાનું. જો કાર્ડ ડીએક્ટિવેટ ના થયું હોય તો એ ગાળામાં કોઈ બીજો વ્યક્તિ ખરીદી કરી જાય તો બિલ તારી ઉપર આવે. હા, અને પછી એ કાર્ડને તોડીને ફેંકી દેવાનું. સમજો? હા શું હાસ? એટલે સમજી ગયો એમ? હા, તો હવે ધ્યાનમાં રાખજે. સમજી ગયો છે તો સમજી ગયો ને? તમે પણ જયંતી, તમે પણ ધ્યાનમાં રાખજો. હા, હું પણ ધ્યાનમાં રાખીશ. બરોબર ધ્યાનમાં રાખીશ. ક્રેડિટ કાર્ડ કાં તો પિન નંબર કોઈને આપશો નહીં. કાર્ડ વાપરવાનું બંધ કરવું હોય તો બેંકને જણાવો અને કાર્ડનો નાશ કરો. જો છેતરપિંડી થયાનું લાગે તો ફરિયાદ કરો 1800 233 0222. બહુ મજાની લાઈફ છે, હા થોડી ઘણી ફાઇટ છે, જુબાન ચાલે જાણે નાઈફ છે, પણ વાતો એની રાઈટ છે. જાગૃતિ મારી વાઇફ છે. jantijagriti.com કમાલ ધમાલ and whatnot. jantijagriti.com કમાલ ધમાલ and whatnot. જયંતીલાલ થોડા ફની છે, લવ એમનો માની છે. જાગૃતિને લાગે એ સિલી છે, જયંતી જાગૃતિની આ ફેમિલી છે. થોડી રંગીલી થોડી મોજીલી. jantijagriti.com કમાલ ધમાલ and whatnot. jantijagriti.com કમાલ ધમાલ and whatnot. ગ્રાહકોના હકનું મિશન છે, જાગૃતિનું એ પેશન છે. નયું ખરીદીમાં કોઈ ટેન્શન છે? જાગૃતિ પાસે એનું સોલ્યુશન છે. jantijagriti.com કમાલ ધમાલ and whatnot. jantijagriti.com કમાલ ધમાલ and whatnot. જયંતીજાગૃતિ.com